નમસ્કાર, વાઇબ્સ ઓફ પોઝિટિવિટીમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર અને કેનેડા સરકાર વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. આ વાત તમે ન્યૂઝના મારફતથી કે પછી સોશિયલ મીડિયાના મારફતથી જાણી હશે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ મતભેદના કારણે ભારતીય વિદ્યાર્થીઓ કે જે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે જાય છે તે તેમજ કેનેડામાં પહેલાથી જ વસતા ભારતીયો પર તેની અસર થઈ રહી છે. ત્યારે કેનેડા સરકાર દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે કહી શકાય કે ભારતથી કેનેડા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ પર તેની અસર થઈ શકે છે. કેનેડા સરકાર દ્વારા સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષનો કાપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ભારતથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તેમજ કેનેડામાં અન્ય દેશના જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે તેમના પર તેની અસર થઈ શકે છે. શું છે સમગ્ર માહિતી, જુઓ અમારા ખાસ અહેવાલમાં. કેનેડા એક એવો દેશ છે કે ત્યાં જવાનું જેટલું સરળ છે તેટલી જ સરળ રીતે ત્યાંની સિટીઝનશીપ પણ મળી શકે છે. જો કે કેનેડા સરકારે હાલમાં જ એક મહત્વનો નિર્ણય લીધો, જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફટકો પડી શકે છે. કેનેડા સરકારે કેનેડા આવવા માંગતા સ્ટુડન્ટ પર ત્યાંની સરકાર દ્વારા કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં 5,60,000 વિઝા જારી કરવામાં આવ્યા હતા, જેને ઘટાડીને હવે કેનેડા સરકારે 2024 માટે 3,64,000 સ્ટુડન્ટ્સને સ્ટડી પરમિટ આપવાનો નિર્ણય કર્યો છે. આમ વિઝા નિયંત્રણને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની સીધી અસર ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાત અને પંજાબથી જતા યુવાનો પર પડી શકે છે. કેનેડામાં જવા વિદ્યાર્થીઓને ત્યાં રહેવાની તકલીફ સહિતના જે મુદ્દા સામે આવી રહ્યા હતા, તેના કારણે કેનેડા સરકારે આ નિર્ણય લીધો હોવાનું હાલ સામે આવ્યું છે. અગાઉ પણ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ એવી ચર્ચા સામે આવી હતી કે કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી શકે છે. હવે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે વર્ષ 2024માં કેનેડા આવતા વિદ્યાર્થીઓ પર 35%નો કાપ મૂકી દીધો છે. જો કે આ નિયંત્રણ લગાવવામાં આવ્યા છે તે અંગે વર્ષના અંત સુધીમાં પુનઃ મૂલ્યાંકન પણ કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર 2 વર્ષ માટે આ કેનેડા સરકારે કાપ મૂક્યો હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2023માં જે 5,60,000 સ્ટડી પરમિટ આપવામાં આવી હતી તેના પર કાપ મૂકીને હવે તે આંકડો ઘટાડીને 3,64,000 કરવામાં આવ્યો છે. કેનેડામાં ટૂંકા ગાળા માટે આવતા લોકોને રહેવાની પૂરતી જગ્યા મળી રહે, આ સાથે જ વર્ષ 2024માં આવી રહેલા યુવાનોને તકલીફ ન પડે તે કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ક મિલરે ગ્લોબલ ન્યૂઝને આપેલી વિગત મુજબ આ ઘટાડો 2 વર્ષ માટે લાગુ રહેશે. આ સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વર્ક પરમિટ પર પણ અંકુશ લાવવામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જે વિદ્યાર્થીઓ કેનેડા જાય છે અને તેમણે PR મેળવવા હોય ત્યારે વર્ક પરમિટ મેળવેલી હોય તે સરળતા રહેતી હોય છે. આવામાં જ્યારે વર્ક પરમિટ ન મળે તો PR મેળવવાની ફાઇલમાં અડચણ ઊભી થઈ શકે છે. તો શું હવે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓએ ભણીને પરત ફરવું પડશે કે કેમ તે અંગે આગામી સમયમાં સરકાર દ્વારા વધુ સ્પષ્ટતા કરવામાં આવી શકે છે. કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમાં પણ પંજાબ અને ગુજરાતના યુવાનો માટે સૌથી વધુ રસ લઈ રહ્યા છે. પરંતુ હાલમાં ત્યાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પડતી તકલીફ, મકાનોની અછત તેમજ ભાડામાં વધારો મોટો પ્રશ્ન બની રહ્યો છે. છેલ્લા વર્ષના ડિસેમ્બર માસથી ભાડામાં લગભગ 7.7% જેટલો વધારો થયો છે. સામે નોકરીઓની પણ અછત હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એક મુદ્દો એ પણ છે કે શું કેનેડા પોતાના ત્યાં આવતા વિદ્યાર્થીઓ પર કાપ મૂકશે તો તેની અસર પોતાની અર્થવ્યવસ્થા પર પણ થઈ શકે છે.